નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ડીઆઈસીએસની યુટ્યુબ ચેનલ ડીઆઈસીએસ ફોર જીપીએસસીમાં। જેમ કે આપને ખબર છે કે આપણે આવનારી એસટીઆઈ પ્રિલિમ અને જે સીસી મેન્સ બી ગ્રુપ છે એના માટેની આપણે તૈયારી ઓનલાઈન અને ઓફલાઈન કરાવી રહ્યા છે। તો એના ભાગરૂપે આપણે અત્યારે હાલમાં કલ્ચરનો ચેપ્ટર 1નો 15 પ્રશ્નોનો એક વિડીયો લાવી રહ્યા છે આપની સામે, જેની અંદર કલ્ચરના ચેપ્ટર 1ના જે જીપીએસસીમાં પૂછાયેલા જે પ્રીવિયસ ક્વેશ્ચન એ અને બીજા જે પૂછાઈ શકે છે એવા પ્રશ્નોનો સમાવેશ કર્યો છે। તો હું પલક સર આપ સૌને ફરીથી ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવું છું અને શરૂ કરીએ આપણે આજનો લેક્ચર। જેમ કે મિત્રો તમને ખબર છે કે કલ્ચરની અંદર એસટીઆઈ પ્રિલિમની અંદર 5 ચેપ્ટરો છે અને સીસી ગ્રુપ બીની મેન્સમાં પણ આના ચેપ્ટરો છે, બરાબર છે। તો જે 5 ચેપ્ટરો છે એ પૈકીનું જો ફર્સ્ટ ચેપ્ટર છે એ ફર્સ્ટ ચેપ્ટરનું ડિસ્કશન આપણે આજે કરવાના છીએ। તો ફર્સ્ટ ચેપ્ટર જે છે એનું નામ છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય। આ જે ચેપ્ટર 1। હવે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક પહેલાં તો ખબર હોય છે કે સંસ્કૃતિ આવે છે કેમ, પરવરે છે કેવી રીતે, સંસ્કૃતિ ક્યાં પરવરે, તો ભાઈ જે જગ્યાએ સામાજિક જીવન હોય એ જગ્યાએ સંસ્કૃતિ પરવરે। જેમ કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર અમદાવાદમાં લોકો રહે છે એટલે અમદાવાદના લોકોના વિવિધ પોશાકો હશે, લોકો પહેરતા હશે હાલમાં, પછી વિવિધ તહેવારો હશે, જેમ કે અત્યારે હાલમાં ગણેશ ચતુર્થી ચાલી રહી છે, બરાબર। હવે નવરાત્રિ આવશે, પછી દિવાળી આવશે। એવી રીતે તમે યુરોપમાં જાઓ તો ફોરેન કન્ટ્રીઝમાં ક્રિસમસનો ટ્રેન્ડ છે, તો એ પછી મેળાઓ છે, આપણે અહીંયા નૃત્યો છે, વેશભૂષા, ખોરાક, ખાણીપીણી, ફિલ્મો છે, તો આ બધું જે છે એ બધું સંસ્કૃતિમાં આવે। એટલે જે જગ્યાએ સામાજિક જીવન જીવવાતું હોય એ જગ્યાએ સંસ્કૃતિ હોય ને હોય, બરાબર છે। તો એ સંસ્કૃતિ હોય તો જે જગ્યાએ સંસ્કૃતિ વિકસશે એ જગ્યાએ આપણે તમને ખબર છે કે ત્યાં કળા સ્વરૂપો બી હોવાના, સાહિત્ય પણ હોવાનું, શિલ્પ અને સ્થાપત્ય પણ હોવાનું। તમને ખબર છે કે જેમ કે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અહીંયા ઘણા શિલ્પ સ્થાપત્યો છે, જેમ કે ગુજરાતમાં આપણે રાણકી વાવ છે, પાટણ, અમદાવાદમાં સરખેજ રોજા છે, સીદી સૈયદની જાળી છે, બરાબર છે। પછી વડોદરામાં જાઓ તો લક્ષ્મી વિલાસ પેલેસ છે, બરાબર છે। તો આ બધા શિલ્પ સ્થાપત્યો છે। તો આ શિલ્પ સ્થાપત્યો, કળા સ્વરૂપો, ખાણીપીણી, પોશાક, રહેણી કરણી, નૃત્યો, મેળાઓ, આ બધી જ વસ્તુઓ કલ્ચરમાં આવે અને એ જે આખો પોર્શન જે છે એ ચેપ્ટર 1માં આપણે લીધો છે। તો ચેપ્ટર 1નું નામ છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય। એના આપણે 15 પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ, ઠીક છે મિત્રો। તો પહેલો પ્રશ્ન છે કે ગિરનારની તળેટીમાં આવેલો કયો કુંડ ભગવાન દત્તાત્રેય સાથે સંબંધિત છે? હવે આવો જ્યારે પ્રશ્ન પૂછાય ને એટલે લોકોને શું મનમાં હોય ખબર છે કે ગિરનારનો પ્રશ્ન પૂછ્યો છે ને એટલે ગિરનારમાં લોકોને એક જ કુંડ યાદ હોય અને એ કુંડ છે મૃગીકુંડ। પણ ભાઈ મૃગીકુંડ જે છે ને એ મૃગીકુંડ જ્યારે ભવનાથનો મેળો ભરાય છે એ સમયે જે આપણે સાધુ બાવા હોય છે જે એ લોકો નાવા આવે છે અને એવું કહે છે કે મૃગીકુંડની અંદર અશ્વત્થામા અને ભગવાન શિવ એ પણ એક વખત દર વર્ષે શિવરાત્રિની રાત્રે આવે છે। પણ એ જે શિવરાત્રિવાળો જે આખો છે એ મૃગીકુંડનો કોન્સેપ્ટ છે। અહીંયા પ્રશ્ન એ નથી પૂછ્યો, અહીંયા પ્રશ્ન શું પૂછ્યો તમને કે દત્તાત્રેય સાથે કયો સંબંધિત છે? દત્તાત્રેયના પગલાં તમને ખબર છે કે ગિરનારની ઉપર તમે જાઓ 9999 પગથિયાં ચડીને તો ભગવાન દત્તાત્રેયના પગલાં ઉપર તમે જોઈ શકો છો, બરાબર છે। તો દત્તાત્રેય ભગવાન જોડે જો કોઈ કુંડ સંબંધિત હોય તો એ છે કમંડલ કુંડ। પહેલો છે મૃગીકુંડ, મૃગીકુંડ તો આવે જ નહીં કેમ કે એ તો ભવનાથના મેળા જોડે જોડાયેલો છે, ભવનાથ। બ્રહ્મકુંડ આવો કોઈ કુંડ છે જ નહીં, પણ જીપીએસસીની એક્ઝામ તમને ખબર છે કે ધીમે ધીમે એનું લેવલ અપ થઈ રહ્યું છે, 300 જગ્યા જ લેવાની છે એસટીઆઈ માટે, તો એ લોકો લેવલ ધીમે ધીમે વધારશે આપણું। તો આપણે પણ એ લોકો તમને 1-2 સવાલના ઓપ્શન સાચા આપશે કન્ફ્યુઝ કરવા માટે, બીજા 2 ઓપ્શન એવા છે કે જેને લાગુ જ નહીં પડતા હોય, બરાબર છે। જેમ કે બ્રહ્મકુંડ તો આવો કોઈ કુંડ છે જ નહીં ગિરનારમાં, ગુજરાતમાં આવો નથી, અને ત્રીજો ઓપ્શન અને ચોથો ઓપ્શન એક પણ નહીં। એટલે ઘણા લોકોને એવું હોય કે ભાઈ એક પણ નહીં એવો બી જવાબ આવી શકે અને ઘણી જગ્યાએ એવો આવે પણ છે, બરાબર છે। પણ આ જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે કમંડલ કુંડ। ફરી એકવાર કહું છું, મૃગીકુંડ છે એ ભવનાથના મેળાથી સંબંધિત છે, જ્યાં આપણા સાધુ બાવાઓ સ્નાન કરવા જાય છે મહાશિવરાત્રિની રાતે। તમને ખબર હોય તો મિત્રો જે શિવરાત્રિનો મેળો છે ને એને ગુજરાત સરકારે અર્ધકુંભ પણ જાહેર કરેલો છે, બરાબર છે। નેક્સ્ટ
ભારત અને ગુજરાતનો આ તો ચેપ્ટરનું નામ જ છે. સેકન્ડ, નીચેનામાંથી કયા સ્થાને ભીંત ચિત્રો જોવા મળે છે? હવે ભીંત ચિત્રો શું છે મિત્રો? કે જે ભીંત ઉપર દોરેલા હોય ને એને કહેવાય ભીંત ચિત્રો. ભીંત ચિત્રો ભીંત ઉપર દોરેલા એને એવું કહેવાય છે કે ભીમબેટકાની ગુફા જે છે મધ્યપ્રદેશની અંદર, એ ભીમબેટકાની ગુફામાં 1,00,000 વર્ષ જૂના ભીંત ચિત્રો દોરેલા છે. એટલે 1,00,000 વર્ષ પહેલાં જે માનવો વસતા હશે એ લોકોએ ત્યાં ભીંત ચિત્રો દોરેલા છે. આજે પણ ત્યાં હયાત છે ભીમબેટકાની ગુફામાં, બરાબર છે. તો એ જ ભીંત ચિત્રો એટલે ભીંત ઉપર દોરવામાં આવતા ચિત્રો, બરાબર છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કયા સ્થાને ભીંત ચિત્રો જોવા મળે છે? પહેલો ઓપ્શન છે અજંતાની ગુફા, બીજો ઓપ્શન છે ઇલોરાની ગુફા. હવે આ બંને જગ્યાએ જોવા તો મળે જ છે. અજંતા ઇલોરા ક્યાં આવ્યું તમને એ કીધું. અજંતા ઇલોરા છે ને મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ નામનો એક જિલ્લો છે, બરાબર છે. ઔરંગાબાદ જિલ્લાની માં તમે જો 12 જ્યોતિર્લિંગની એકવાર તમને ધ્યાન હોય તો 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે ધુસ્મેશ્વર કરીને. ધુસ્મેશ્વર જ્યોતિર્લિંગ જે છે 12 જ્યોતિર્લિંગમાંનું, એની બાજુમાં થોડો આગળ જાઓ એટલે ઔરંગાબાદના એ જ રસ્તા ઉપર આ અજંતા ઇલોરાની ગુફા આવેલી છે, બરાબર છે. આ જગ્યા જોવાલાયક છે. હું જઈને આવ્યો છું એટલે તમને ત્યાં એક અલગ જ પ્રકારનો અનુભવ થશે મિત્રો. તો કયા સ્થાને ભીંત ચિત્રો જોવા મળે છે? તો અજંતાની ગુફા, ઇલોરાની ગુફા. હવે થાય છે શું કે સ્ટુડન્ટ અજંતા અને ઇલોરાની ગુફા ક્યાંક વાંચ્યું એટલે એ બંને ઓપ્શન જોઈને તરત નીચે 1 અને 2માં ટીક મારીને આવી જશે. પણ મિત્રો ત્રીજો ઓપ્શન જોવો પડે. ત્રીજો ઓપ્શન છે લેપાક્ષી મંદિર, બરાબર છે. લેપાક્ષી મંદિર છે ને મિત્રો, ત્યાં પણ ભીંત ચિત્રો જોવા મળે છે. તો આનો જવાબ આવશે 1 અને 2 એ નહીં આવે, આનો જવાબ આવશે ઉપરોક્ત તમામ, બરાબર છે. એટલે ઘણીવાર આપણે અધૂરું જ્ઞાન અથવા ઉતાવળમાં જે નિર્ણય લઈએ છીએ ઘણીવાર ખોટો હોઈ શકે. એટલે પૂરેપૂરા ઓપ્શનો વાંચો ને પછી એના ઓપ્શનો જોઈને તમારા થોડા લોજિક પ્રમાણે ટીક કરવો હિતાવરે જવાબ. તો આનો જવાબ જે છે અજંતા પણ છે, ઇલોરા પણ છે અને લેપાક્ષી મંદિર 3 એ 3 આવી શકે, બરાબર છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. કઈ શૈલીને આર્ય શૈલી તરીકે ઓળખવામાં આવે છે? જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. દેખો શૈલી ઘણી બધી છે. શૈલી શું છે પહેલાં એ કીધું. શૈલી શું છે એક્ઝેક્ટલી કે જે તે સમયાંતરે જે તે લોકો દ્વારા જે પ્રકારની મંદિરનું સ્થાપત્ય કરવામાં આવ્યું, વિવિધ જગ્યાએ વિવિધ સ્થાપત્યો કરવામાં આવ્યા, તો એના આધારે જે તે જગ્યાએ જે તે પ્રજા દ્વારા અથવા જે તે લોકો દ્વારા કરવામાં આવ્યું, સ્થાનિક લોકો દ્વારા અથવા કોઈ બહારના વ્યક્તિ દ્વારા, બરાબર છે. તો એના નામ ઉપરથી શૈલી આપવામાં આવી છે, બરાબર છે મિત્રો. અને ઘણી જગ્યાએ કેવું હોય છે કે 2 શૈલીનું મિશ્રણ થાય અને 2 શૈલીનું મિશ્રણ થાય કોઈક નવી ત્રીજી શૈલી જ જોવા મળે, બરાબર છે. તો એ શૈલી પણ આપણે અહીંયા ઇન્ક્લુડ કરી છે. હવે જેમ કે તમને ખબર છે કે અહીંયા પ્રશ્ન છે કે કઈ શૈલીને આર્ય શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આર્ય વર્ડ છે એ તમે સાંભળ્યો હશે. આર્ય કોણ છે? તો હું તમને ખાલી એને થોડું ડીપમાં કહી દઉં શોર્ટમાં. આર્ય કોણ છે કે તમને ખબર છે કે સિંધુ વેલી સભ્યતા ઈસવીસન પૂર્વે 1750ની અંદર પતી. 1750માં પતી એટલે જે બહારથી પ્રજા આવી, એટલે આજથી આજે અત્યારે 2024 ચાલે છે, એમાં ઈસવીસન પૂર્વે 1750 એટલે 1750 એડ કરીએ એટલે આજની તારીખથી ગણીએ તો એપ્રોક્સિમેટલી તમને કહી દઉં તો 3774 વર્ષ પહેલાંની, એટલે એપ્રોક્સિમેટલી તમે 3800 વર્ષ લઈ શકો. આટલા વર્ષ પહેલાં ઘણા અલગ અલગ લોકોનો અલગ અલગ વાત કહે છે. જેમ કે નેહરીનો વાત છે, પછી દયાનંદ સરસ્વતીએ એક સ્ટેટમેન્ટ આપેલું, બરાબર છે. તો બધા લોકોનું એવું કહેવાય છે કે જે મધ્ય એશિયામાંથી અથવા તિબેટમાંથી ઘણી જગ્યાએથી પ્રજા જે આવી 3800 વર્ષ પહેલાંની વાત છે, તો એ પ્રજાને કહેવાય છે આર્યો. એટલે આપણને તમને ખબર હોય કે તમે ઘણી જગ્યાએ ટીવી સિરિયલમાં જોતા હશો તો પત્ની અને પતિને આર્ય કહીને સંબોધતી હશે. એટલે આર્ય એટલે આપણા પૂર્વજો. આપણે જે પ્રજા છીએ ભારતની મૂળ પ્રજા છે એ સાઉથની પ્રજા છે. એની ઉપર જે મધ્ય ભારતની પ્રજા છે, ગુજરાતની પ્રજા છે, ઉત્તર ભારતની પ્રજા, એ બધી જ પ્રજા છે ને મિત્રો આર્ય છે, જે 3800 વર્ષ પહેલાં ધીમે ધીમે ભારતમાં આવી હતી, બરાબર. તો હવે આર્યો જ્યારે આવ્યા તો એ પોતાની જોડે એક શૈલી લાવ્યા, તો એ શૈલીને આર્ય શૈલી કીધું. પણ આર્ય શૈલીનું બીજું નામ શું? તો એને 4 ઓપ્શન આપ્યા છે: નાગર શૈલી, દ્રવિડ શૈલી, વેસલ શૈલી ને એક પણ નહીં. હવે દ્રવિડ શૈલી જે છે ને એ દક્ષિણ ભારતની શૈલી છે. દક્ષિણ ભારતની અંદર જે દ્રવિડો રહેતા હતા, બરાબર છે,
જેને આપણે સાઉથ ઇન્ડિયન કહીએ છીએ. દક્ષિણ ભારતના કયા લોકો? તો તમે કેરલા, તમિલનાડુ, પછી આંધ્રપ્રદેશ, તેલંગાણા, બરાબર છે. આ બધા જે સ્ટેટ જે છે, કર્ણાટક, તો ત્યાંના લોકો, ત્યાંના પૂર્વજોએ જે શૈલી વિકસાવી એ દ્રવિડ શૈલી, બરાબર. વેસર શૈલી, વેસર શૈલી શું છે? વેસર શૈલી ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ દ્રવિડ શૈલી એન્ડ નાગર શૈલી, બરાબર છે. તો વેસર શૈલી એક આ બંનેનું મિશ્રણ છે. પ્રશ્ન પૂછ્યો કે આર્ય શૈલી કોને? તો આર્ય શૈલી કહેવાય છે નાગર શૈલીને. નાગર શૈલી એ જ આર્ય શૈલી, અને નાગર શૈલીના મંદિરો તમને મોટા ભાગે ઉત્તર ભારતમાં જોવા મળશે. ઉત્તર ભારતથી વિંધ્યાચલ પર્વતમાળાનો જે ભાગ છે, હવે વિંધ્યાચલ પર્વતમાળા ક્યાં? અહીંયા ભારત છે, આ ઉત્તર ભારત આખું, અને અહીંયા અરવલ્લી છે, આ આખી અરવલ્લી છે, અને અરવલ્લીથી અહીંયા જે બીજી ભારતના મધ્યમાં જે પર્વતમાળા આવી છે એ છે વિંધ્યાચલ પર્વતમાળા. અને વિંધ્ય પર્વતમાળા સુધી, એટલે ઉત્તર ભારતથી વિંધ્ય પર્વતમાળા સુધીનો જે વિસ્તાર છે એ એરિયાની અંદર તમે કોઈ પણ મંદિર જોશો તો એ નાગર શૈલીનું બનેલું હશે. જેમ કે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે હમણાં અયોધ્યામાં રામ મંદિર બન્યું છે. અયોધ્યાનું જે રામ મંદિર બન્યું છે એ નાગર શૈલીમાં બન્યું છે, અને નાગર શૈલીને જ આર્ય શૈલી તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો, તો આ એક તમે ધ્યાન રાખી શકો, બરાબર છે. નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન છે તો એ છે પાળિયા વિશે સાચા વિધાનો જણાવો. પાળિયા વિશે, પાળિયા શું છે પહેલાં તમને એ કહી દઉં છું. તમે સૌરાષ્ટ્રના જે લોકો હશે એ લોકોને તો ખબર જ હશે, પણ જે લોકો સૌરાષ્ટ્રના નથી એ લોકોનું તમને થોડી જાણકારી. પાળિયા શું છે ખબર છે મિત્રો? કે આજથી 100, 150, 200, 300, 400, 500 વર્ષ પહેલાંની બધી વાતો છે કે જ્યારે કોઈ શૂરવીર યોદ્ધા હોય કે કોઈ વ્યક્તિ હોય, યોદ્ધા અથવા કોઈ વ્યક્તિ કે જેણે કોઈ પશુ માટે અથવા કોઈ મહિલા માટે અથવા કોઈ બાળકો માટે અથવા કોઈ કુદરતી આફત આવી ત્યારે લોકોને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હોય, તો એવા લોકોની યાદમાં જે લોકો જે છે એ સમયના લોકો, એ લોકોએ એમની યાદગીરી રૂપે એક પથ્થર જેવો આકારનું મંદિર, આપણે જે મંદિરમાં મૂર્તિ બનાવીએ છીએ એ પથ્થર જેવા આકારમાં એક ચિત્ર કોતરે. ચિત્ર કોતરે એમાં શું હોય કે જો પુરુષ હોય જેણે બલિદાન આપ્યું હોય લોકો માટે, તો એના માટે ઘોડા ઉપર બેઠેલો માણસ હોય, અને સ્ત્રી હોય કોઈ સ્ત્રીએ બી બલિદાન આપ્યું હોય ને, તો સ્ત્રી આવે તો એના માટે પંજો, હાથનો પંજો હોય ને એ આવો હાથ મૂકેલો હોય, બરાબર છે. તો એની યાદમાં આવો મૂકેલો, નીચે બધું લખ્યું હોય કે XYZ વ્યક્તિ છે, એણે આ લોકો માટે પોતાનું બલિદાન આપ્યું, કે ગાયને બચાવવા માટે બલિદાન આપ્યું, આ પશુને બચાવવા માટે બલિદાન આપ્યું, કોઈ બાળકનો જીવ બચાવવા માટે બલિદાન આપ્યું, બરાબર છે. દુષ્કાળ વખતે એણે પોતાને જીવ આપીને આ લોકોની મદદ કરી. તો એવું નીચે લખેલું હશે, અને ક્યારે આ બધી ઘટના હશે એ ઘટના બી લખી હશે કે આજે 200 વર્ષ પહેલાંની જગ્યા છે, 300 વર્ષ પહેલાંની ઘટના છે, બરાબર છે. તો એવી જે હોય શિલાલેખ એને પાળિયો કહેવાય. જનરલી આ પાળિયાઓ છે ને તમને મિત્રો સૌરાષ્ટ્રમાં ઓલમોસ્ટ ગામની પાદર આગળ નીચે મૂકેલા હોય છે. કોઈ મંદિર કે ડેરી હોય ગામની પાદરે, ગામના ભાગોળે, ત્યાં પાળિયો કેવો દેખાય તમને હું ખાલી ડ્રો કરીને બતાવો. સમજો કે કોઈ પુરુષનો પાળિયો છે તો આવી રીતે એક પાળિયો હશે, આની અંદર એક પુરુષનું ચિત્ર હશે આવી રીતે, બરાબર છે. અને અહીંયા કોઈ એક પશુ હશે, જનરલી ઘોડો હોય છે, બરાબર છે. તો આ ઘોડા ઉપર આ વ્યક્તિ બેઠો છે તો પુરુષ છે સમજવાનું, અને સ્ત્રી હશે તો આ પાળિયો છે, પાળિયાની અંદર અહીંયા 1 2 3 4 અચ્છા આવી રીતે કોઈ હાથ હશે. તો જો પંજો હશે આવી રીતે મૂકેલો તો એ સ્ત્રીનો પાળિયો હશે, અને આવી રીતે કોઈ ઘોડા ઉપર, અશ્વની ઉપર કોઈ વ્યક્તિ બેઠો હશે તો એ હશે પુરુષનો પાળિયો, બરાબર. તો પાળિયા શું છે તમને ખબર પડી ગઈ. પછી એના ઘણા અલગ અલગ રૂપ છે, જેમ કે કોકરાને ખાંભી બી કહે છે, બરાબર છે. તો એક એ છે. પછી પાળિયો, એક તો પાળિયો પોતે એક મૂળ નામ છે, બરાબર છે. તો એ પાળિયો શું છે તમને ખબર પડી ગઈ. હવે પાળિયાનો ટોપિક એક્ઝેક્ટલી આ મેન્સમાં પૂછાયેલો પ્રશ્ન છે, GPSC ક્લાસ 1-2માં 2.5-3 વર્ષ પહેલાં મેન્સમાં પૂછાયેલો હતો. એટલે હવે મેન્સમાં પૂછવાની શક્યતા ઓછી છે, પણ પ્રિલિમમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલે આપણે લીધો છે. તો પ્રશ્ન છે કે પાળિયા વિશે સાચા વિધાનો જણાવો. તો પહેલું જ પાળિયા ઉપર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો હોય છે. પાળિયો હોય ને મિત્રો એટલે એના લેફ્ટ સાઈડની અને રાઈટ સાઈડની અંદર સૂર્ય ચંદ્રના પ્રતીકો છે. આવી રીતે સૂર્ય અને ચંદ્ર દોરેલો હશે ઉપરની સાઈડ,
એટલે આ વાત સાચી છે. બીજું શું છે? સોમનાથના પ્રાંગણમાં હમીરજી ગોહિલ અને વેગડા ભીલના પાળિયા આવેલા છે. સોમનાથ તમે ગયા હશો તો તમે જેવા સોમનાથ મંદિરમાં એન્ટર થાઓ છો એની આગળ થોડું પ્રાંગણ છે, ખુલ્લી જગ્યા, અને એમાં લેફ્ટ સાઈડમાં જતી વખતે લેફ્ટ સાઈડમાં જે કોરિડોર છે, દિવાલ કરેલી છે, ત્યાં 2-3 પાળિયા મૂકેલા છે. એમાં એક પાળિયો છે ને હમીરજી ગોહિલનો છે, એક પાળિયો છે વેગડા ભીલનો છે. હવે આ બંને પાળિયા કેમ મૂકેલા છે ત્યાં તો તમને ખબર છે કે ઈસવીસન 1026 7મી જાન્યુઆરી આ દિવસ 7 જાન્યુઆરી 1026ના રોજ તમને ખબર છે કે મોહમ્મદ ગઝનીએ આક્રમણ કરેલું. તો આક્રમણ કરેલું જ્યારે તે વખતે ભીમદેવ પહેલો આપણો ગુજરાતનો સમ્રાટ હતો. સોલંકી વંશનો ભીમદેવ પહેલો, જેને આપણે ભીમ બાણાવાળી બી કહીએ છીએ. બરાબર છે? બાણ ચલાવવાનું બહુ સારું આવડતું એમને. તો એમના સમયમાં આક્રમણ થયેલું. તો એ વખતે ભીમદેવ પહેલો જે ઘાયલ થઈ ગયો હતો આક્રમણમાં, અને પછી પાછળથી એ કંઠકોટના કિલ્લામાં એ રોકવા માટે, ગઝનીને રોકવા માટે ત્યાં રાહ જોયેલી. એ ઘટના પછીની પણ જ્યારે ઘાયલ થઈ ગયો તો એ વખતે એમને બચાવવા માટે અને ભીમદેવ પહેલાંને હેલ્પ કરવા માટે ત્યાંના લોકલ જે ત્યાંના સ્થાનિક 2 રાજવી હતા, એક હતા હમીરજી ગોહિલ અને એક હતા વેગડો ભીલ. આ બંને ભીમદેવ પહેલાંને મદદ કરી હતી, અને આમાં એ મદદ કરી એ દરમિયાન એ લોકો શહીદ થઈ ગયા હતા આ યુદ્ધની અંદર. બરાબર છે? તો આ વિધાન પણ સાચું છે. તો આ બંનેના પાળિયા આવેલા છે. તો સાચા વિધાનો કયા છે? ફક્ત બે કે બંને? તો બંને સાચા એવો જવાબ આવશે મિત્રો. બરાબર છે? મોહમ્મદ ગઝનીનું આક્રમણ હતું, એની આખી સ્ટોરી તો બહુ લાંબી છે. જો એ કહેવા બેસો તો આપણે બીજો અડધો કલાક જોવે. પણ તમને શોર્ટમાં મેં ઉપરથી કહી દીધું. ટોપિક પાળિયાનો છે. કોઈ દિવસ આપણે સોલંકી વંશની વાત કરીશું તો એમાં તમને આ આખી ઘટનાની બી વાત કરીશું. બરાબર છે? તો આ આખી પાળિયા વિશે તમને ડિટેલમાં વાત કરી. નેક્સ્ટ, પાંચમો પ્રશ્ન, નાયક શૈલી વિશે સાચા વિધાનો જણાવો. આ પ્રશ્ન જીપીએસસીમાં ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે મિત્રો, અને એને પૂછાયાને ઘણો સમય થઈ ગયો છે, 2, 3, 4 વર્ષ. એટલે હવે પૂછાવાની શક્યતા ખરી. જો જીપીએસસીવાળા પ્રશ્નો કેવી રીતે પૂછે તમને હું કહી દઉં છું. જીપીએસસીવાળા પ્રશ્નો એવી રીતે પૂછે છે કે એમણે જૂની જે દિનેશ દાસા હતા, બરાબર છે, તો એમના 6 વર્ષના કાર્યક્રમમાં ઘણી બધી પરીક્ષાઓ લેવાઈ. તો જીપીએસસીવાળા ઓલરેડી રેકોર્ડ હોય જ છે. એમની તમે કલ્ચરના ઓલરેડી એમને આગળ 500,000 પ્રશ્નો પડ્યા છે. એમાંથી રેન્ડમલી કોઈ પણ 10, 15, 20 પ્રશ્નો ઉઠાવી લે, અને જનરલી છેલ્લા 1-2 વર્ષમાં પૂછાય એ પ્રશ્નો રિપીટ થતા નહીં હોતા. એટલે રિપીટ થવાના ચાન્સ જૂના કયા જે 2, 2.5, 3 વર્ષ પૂછાય એનો ચાન્સ વધારે હોય. તો આપણે એવા પ્રશ્નો પણ લીધા છે. બરાબર છે? તો શું છે નાયક શૈલી વિશે સાચા વિધાનો? નાયક શૈલીને મદુરાઈ શૈલી પણ કહે છે. મદુરાઈનું મીનાક્ષી મંદિર એ નાયક શૈલીનું ઉદાહરણ છે. મીનાક્ષી મંદિરનું ગોપુરમ વિશ્વમાં સૌથી ઊંચું ગોપુરમ છે. હવે પહેલું સ્ટેટમેન્ટ એકદમ સાચું છે. નાયક શૈલીને મદુરાઈ શૈલી પણ કહે છે. બરાબર છે? વિધાન એકદમ સાચું છે. મદુરાઈનું મીનાક્ષી મંદિર નાયક શૈલીનું ઉદાહરણ છે. આ વિધાન પણ એકદમ સાચું છે. બરાબર છે? અને મીનાક્ષી મંદિરનું ગોપુરમ વિશ્વમાં સૌથી ઊંચું. ગોપુરમ શું છે પહેલાં તમને એ કીધું. ગોપુરમ તમે સાઉથના મંદિરો જોયા હશે. સાઉથના મંદિરમાં કેવું હોય ખબર મિત્રો? આવી રીતે હોય. આ ઉપરનો ભાગ છે. મંદિર તો જે નીચે અહીંયા જ શરૂ થશે. તમે દૂરથી જુઓ ને તો આવી રીતે તમને દૂરથી એમ લાગે કે એલિયનોનું આ પેલું જહાજ છે એમ. હવે અહીંથી તમે આવી રીતે મંદિર તો અહીંયા હોય અને આ મંદિરની ઉપર હોય. મંદિરનું જેવું આ મંદિરનું આખું સમજો કે એક હોલ છે, અને તમે મંદિરનું ગર્ભગૃહ હોય એની ઉપર તમે જાઓ એટલે આવી રીતે આમ ધીમે ધીમે ઉપર જતું હોય, પછી એક જગ્યાએ બંને મળતા હોય. તો એ જે છે એને કહેવાય છે ગોપુરમ. સૌથી ઊંચું ગોપુરમ છે મીનાક્ષી મંદિરનું. તમે આની ઇમેજ ગૂગલમાં પણ જોઈ શકો છો મિત્રો. બરાબર છે? તો સાચા વિધાન કયા? ફક્ત 2, 1 અને 2, 2 અને 3, 1 અને 3 કે ઉપરોક્ત? તમને તો જવાબ છે ઉપરોક્ત તમામ. બરાબર છે મિત્રો? આઈ હોપ કે તમને કલ્ચર ભણવાની શીખવાની મજા આવી રહી હશે. બરાબર છે? ઘણીવાર કેવું મિત્રો કે કલ્ચર અને હિસ્ટ્રી છે ને એ બંને એકબીજાથી કનેક્ટેડ હોય છે. બરાબર છે? એટલે જેને હિસ્ટ્રી સારું હોય એનું કલ્ચર પણ ઓટોમેટિક સારું જ હોય છે. બરાબર છે? નેક્સ્ટ,
વિજયનગર શૈલીના મંદિરમાં આવેલા મુખ્ય મંડપને શું કહે છે? વિજયનગર શૈલી છે ને મિત્રો, વિજયનગર શૈલીને દ્રવિડ શૈલી પણ કહે છે. પહેલાં તો આ ખબર છે કે નીચેનામાંથી કઈ શૈલીને દ્રવિડ શૈલી કહે છે? તો વિજયનગર શૈલી. અન્ય નામ આનું છે દ્રવિડ શૈલી. આ પહેલું નામ બરાબર છે. બીજું કે વિજયનગર શૈલી જે તમને ખબર છે સૌથી વધારે વિકાસ કોના સમયમાં પામે? તમને ખબર છે કૃષ્ણદેવરાય થઈ ગયા એક. આ કૃષ્ણદેવરાય જે છે ને એમના દરબારમાં એક તેનાલી રામન કરીને એક વ્યક્તિ હતો, બહુ ચતુર હતો એ સમયમાં, બરાબર છે. તો એ તેનાલી રામન જેના દરબારમાં હતો આ કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાય વિશે એવું કહેવાય છે કે એ સમયે બાબર કરીને જે આપણા મુઘલ સામ્રાજ્ય છે એનું એમ્પાયર બાબરનું શરૂ થયું હતું ભારતની અંદર. તો બાબરે એની પુસ્તક છે બાબરનામા. એ બાબરનામામાં એવું સ્પષ્ટ લખ્યું છે કે એના સમયમાં, એટલે એ જે સમયમાં હતા એ સમયમાં, બરાબર છે. તમને ખબર છે કે બાબર છે, બાબરનો હુમાયુ, હુમાયુનો અકબર, અકબરનો જહાંગીર, જહાંગીરનો શાહજહાં, શાહજહાંનો ઔરંગઝેબ, ઔરંગઝેબનો બહાદુર શાહ, એમ કરતાં કરતાં પછી નીચે રંગેલો સુલતાન પણ આવે છે. આ રંગેલો સુલતાન જેનું બીજું નામ છે મોહમ્મદ શાહ બીજો, જેને આપણે બાજીરાવ છે, બાજીરાવ, એ બાજીરાવ એણે હરાયો હતો. અને પછી તમને ખબર છે કે એ વખતે આખી પેલી મયુરાસનવાળી ઘટના થઈ હતી. તો એ બધી ઘટનાઓ કનેક્ટેડ છે, બરાબર છે. તો બાબર જે છે એની પુસ્તક છે બાબરનામા. એની અંદર એવું લખ્યું છે કે એના સમયનો ભારત, દક્ષિણ ભારતનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સમ્રાટ કે રાજા હોય તો એ કૃષ્ણદેવરાય છે. અને કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગર શૈલી સૌથી વધારે વિકસી હતી. તો વિજયનગર શૈલી છે એનું બીજું નામ દ્રવિડ શૈલી છે, કૃષ્ણદેવરાયના સમયમાં વિકસિત થઈ રહી. પછી તમે એવું બી કહી શકો કે આ જે શૈલી છે એની અંદર મંદિર કેવું છે ખબર? આની અંદર તમે વિજયનગર શૈલીના મંદિરો કેવા હોય કે વચ્ચે એક મુખ્ય મંદિર હોય આવી રીતે, અને ચાર બાજુ નાના નાના મંદિર હોય. નાના નાના મંદિરો એટલે જે મુખ્ય મંદિર છે ને વચ્ચે, ત્યાં મુખ્ય દેવતા બેઠો હોય. જેમ કે તમે સોમનાથમાં જો, સોમનાથમાં મુખ્ય દેવતા ભગવાન શંકર છે, બરાબર છે. તમે કેદારનાથમાં તો શંકર ભગવાનનું મંદિર છે, દ્વારકામાં ભગવાન કૃષ્ણનું મંદિર છે. તો એ સમજો કે મુખ્ય મંદિરમાં મુખ્ય ભગવાન બેઠા છે અને એની બાજુમાં ચાર નાના નાના મંદિરો હોય. આ રીતની આખી શૈલી છે. તો આ પ્રશ્ન એ છે કે મુખ્ય મંડપને શું કહે છે? મંડપ એટલે શું છે? પહેલાં તો મંડપ એટલે આપણે ઘરે મંડપ બાંધીએ કોઈ પ્રસંગમાં, એવો મંડપ નહીં. મંડપ એટલે મંદિરો ને ગર્ભગૃહ, ગર્ભગૃહની તમે કોઈ મંદિરમાં ગયા હશો, ગુજરાતમાં અહીંયા ઘણી જગ્યાએ છે. તમે કોઈ મંદિરમાં જ ગયા હોય તો મંદિરનો ગર્ભગૃહની અંદર ભગવાનની કે માતાજીની મૂર્તિ હશે, મૂર્તિની સામે તમે ઊભા રહીને જ્યાં પગે લાગો છો તો એ પગે લાગીને ઉપર જે છત હોય છે જે ગર્ભગૃહથી કનેક્ટેડ હોય છે એને કહેવાય છે મંડપ, બરાબર છે. અને મંડપ જે છે એ તો વિજયનગર શૈલીના મંદિરમાં જે મંડપ આવેલો એ મંડપને શું કહે છે? મંડપનો પહેલો ઓપ્શન છે મંગળ મંડપ. આવો કોઈ મંડપ છે જ નહીં. સભા મંડપ આવો બી નથી. સમિતિ મંડપ આ પણ નથી. કલ્યાણ મંડપ હા, આ જવાબ આવે. તમને પૂછે કે વિજયનગર શૈલીની અંદર આ મંદિરોમાં જે છે એમાં મુખ્ય મંડપને શું કહેતો? મુખ્ય મંડપને કહેવાય કલ્યાણ મંડપ, બરાબર છે. આ પ્રશ્ન પણ જીપીએસસીમાં પૂછેલો છે, બરાબર છે. નેક્સ્ટ, જોડકા જોડો. હવે સ્ટેટિક પ્રશ્નો તો જીપીએસસી વાળા પૂછે જ છે, બરાબર છે. પણ એની સાથે સાથે ઘણીવાર આપણને એવા પ્રશ્નો પૂછે કે જોડકા જોડો. જો એસટીએની પરીક્ષા હોય કે સીસી મેન્સ ગ્રુપ બીની પરીક્ષા હોય, એની અંદર તમને કલ્ચરના જે 25 પ્રશ્નો પૂછવામાં આવશે તો 25 પ્રશ્નો જે પૂછશે એની અંદર તમને 4 થી 5 પ્રશ્નો જોડકા જોડોના પૂછશે, બરાબર છે. તો હવે આપણે એવું વિચારી જઈએ કે ભાઈ સ્ટેટિક પ્રશ્નો છે એટલે ગોખણપટ્ટીમાં ચાલે છે, એવું નહીં ચાલે. થોડુંક દિમાગ બી દોડાવવું પડશે. અને જોડકા જોડો જ્યારે પ્રશ્ન હોય તો એની અંદર દિમાગ કેવું દોડાવવાનું હોય મિત્રો? જનરલી કે જે પ્રશ્ન પૂછે છે જોડકા જોડો, બરાબર છે, એ લોકોએ તો આમાં આપણે કેવી રીતનું હોય કે તમને 1 કે 2 જોડકા આવડતા હોય તો ત્રીજું કે 4 જોડકા હોય કે 3 હોય તો 1 કે 2 આવડતા હોય ને તો તમે ઓપ્શનમાં જોઈને તમને ત્રીજું ઓટોમેટિક આવડી જાય, બરાબર છે. તો આપણે મ્યુઝિયમોના જોડકા, મ્યુઝિયમ એટલે તમને સમજો મ્યુઝિયમ શેમાં આવે? શિલ્પ અને સ્થાપત્યમાં મ્યુઝિયમ આવે. તો એમાં જોડકા જોડવામાં પહેલું છે બાર્ટન મ્યુઝિયમ, અપૂર્વ સંગ્રહાલય, વોટસન મ્યુઝિયમ. તો હવે આ ક્યાં આવેલા છે આપણે એ જોડકા જોડવાના છે. તો તમને ખબર છે વોટસન મ્યુઝિયમ આવ્યું રાજકોટની અંદર. હવે 3ની અંદર ક આવે તો 3માં ક કઈ જગ્યાએ છે? તો 3માં ક છે 1 અને 2 ની અંદર. તો આ સી અને ડી તો ઓટોમેટિક ઉડી ગયા,
હવે આપણે 50-50માં આવી ગયા મિત્રો. 50-50માં આવી ગયા તો ગમે તે એક ખબર હોય તો બીજું ઓટોમેટિક આવડી જાય. બાર્ટન મ્યુઝિયમ અને બાર્ટન લાઇબ્રેરી બંને ભાવનગરમાં આવેલા છે. તો ભાવનગર આવે. મતલબ 1માં અ, 2માં બ, 3માં ક. અપૂર્વ સંગ્રહાલય જુનાગઢમાં આવ્યું. તો 1માં અ, 2માં બ, 3માં ક, તો જવાબ આવશે એ. બરાબર છે. એટલે ફરીથી કહું છું કે તમે જ્યારે આવા પ્રશ્નો મળે જોડકા જોડવાના, તો તમને 1 કે 2 ખબર હોય જોડકા, તો તમે ઓટોમેટિક બીજા તમે ડીલ કરી શકો. અને જોડકા જોડવામાં તમારે કરવાનું શું મિત્રો કે તમારે 1 કે 2નો જવાબ મળે તમારે ઓપ્શનમાં જવાનું કે કયો કયો મેચ છે, એના સિવાયના બાકીના ઉડાવી દેવાના. એટલે ઓટોમેટિક તમે 50-50માં આવી જશો. બરાબર છે. આગળ વધીએ. ઓકે. વારલી ચિત્રકળા. ચિત્રકળા શેમાં આવશે? કળા સ્વરૂપોની અંદર આવશે. આપણે આની અંદર ભારતના પ્રશ્નો ઓછા લીધા છે. એટલા માટે લીધા છે કે ગુજરાતના જીપીએસસીની એક્ઝામમાં ગુજરાતના પ્રશ્નો વધારે પૂછે છે. બરાબર છે. છતાં બી આપણે ભારતના પ્રશ્નો તો લીધા છે 4-5, પણ મોટા ભાગે ગુજરાતના લીધા છે. તો ચિત્રકળા જે છે એ કળા સ્વરૂપમાં આવશે. ચિત્રકળામાં તમને પ્રશ્ન શું પૂછ્યો છે? પહેલો પ્રશ્ન પૂછ્યો છે, આ ચિત્રકળા એટલે વારલી છે ને એના વિશે વાત કરી છે કે આ ચિત્રકળા એટલે વારલી ચિત્રકળા દક્ષિણ ગુજરાત સાથે સંબંધિત છે. બીજું કે આ ચિત્રકળામાં ભૌમિતિક આકારોનો ઉપયોગ થાય છે. ઓપ્શન છે ફક્ત 1, ફક્ત 2, બંને સાચા, બંને ખોટા. તો મિત્રો આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. આનો જવાબ આ બંને સાચા. સી. હવે કેવું હોય છે ખબર છે? સમજો વારલી ચિત્રકળા છે ને, વારલી દક્ષિણ ગુજરાતની અંદર તમને વલસાડ, ટૂંકમાં તમે જેવી નર્મદા નદી ક્રોસ કરશો, સુરત ક્રોસ કરશો એટલે વલસાડ, ધરમપુર, કપરાડા વગેરે જગ્યાએ તમને આ જોવા મળશે. ભૌમિતિક આકારો એટલે કેવું છે? પછી આમાં કુદરતી દ્રશ્યોને વધારે પ્રાધાન્ય અપાય. આદિવાસી સમાજમાં કોઈના લગ્ન કે એવી કોઈ પ્રસંગ હોય તો એ સમયે 100% વારલી ચિત્રકળા થાય જ છે, લોકો દોરે. બરાબર છે. ક્વાંટનો મેળો, આ મેળો જે છે ને ક્વાંટનો મેળો, એ ક્વાંટના મેળામાં 2 ચિત્રકળા જોવા મળે. અને ભૌમિતિક આકારો એટલે કઈ રીતનો ખબર? ભૌમિતિક આકારો તમને આવી રીતે તમે ઘણી જગ્યાએ જોયા બી હશે. આવી રીતનો ભૌમિતિક આકાર હશે. આ સર્કલ કર્યું એટલે આ સર્કલ જે વર્તુળ કહેવાય એ ભૂમિતિમાં આવે જ છે મેથ્સની અંદર. બરાબર. પછી આ જે છે ટ્રાયેંગલ, આ ટ્રાયેંગલ બી ભૂમિતિમાં આવે છે. આ બીજું ટ્રાયેંગલ, આ પણ ભૂમિતિમાં આવે છે. આને કહેવાય રેખા, પગ દોર્યો એટલે રેખા. અને આ હાથ. આ તમે જે જોવો છો ને મિત્રો, આવા ચિત્રો તમને વારલીમાં જોવા મળે. એટલે હવે તમે ક્યાંય પણ આવા ચિત્રો જુઓ, હું ફરીથી એકવાર ડ્રો કરું છું. જુઓ, આ સર્કલ છે, આ 2 આંખો, મોઢું, આ ટ્રાયેંગલ, આવા ચિત્રો તમને ક્યાંય પણ જોવા મળે તો સમજવું કે આ વારલી ચિત્રકળા છે. દક્ષિણ ગુજરાતની ફેમસ ચિત્રકળા છે. કુદરતી સૌંદર્ય સાથે સંકળાયેલી છે. બરાબર છે. આદિવાસી સમાજમાં કોઈના લગ્ન હોય તો વારલી ચિત્રકળા દોરો કરતા હોય છે. ઠીક છે મિત્રો. આઈ હોપ કે તમે આમાં સમજણ પડી હશે. પછી એક પિઠોરા પણ છે. પિઠોરા જનરલી ઉત્તર ગુજરાતમાં છે, છોટાઉદેપુર અને દાહોદની બધી બાજુએ છે. બરાબર છે. તો એ પિઠોરા એ બાજુની અને વારલી છે દક્ષિણ ગુજરાતની છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. ઓકે. હા મિત્રો, તમને ખબર છે જેમ કે આપણે DICS છે, દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ, અને દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસમાં આપણે અહીંયા દર મહિને ઓનલાઈન અને ઓફલાઈન બેચીસ શરૂ થતી હોય છે. બરાબર છે. તો તમે જો ઓફલાઈન બેચની અંદર એડમિશન લેવા માગતા હોય તો આપણે ગુજરાતમાં 4 બ્રાન્ચ છે DICSની, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને બરોડા. તો તમે ત્યાં જઈને ઓફલાઈન એડમિશન લઈ શકો છો. અને જો તમે ગૃહિણી છો કે કોઈ કોલેજમાં ભણતા જ વિદ્યાર્થી છો કે તમે કોઈ મહિલા છો, છોકરી છો કે જે ઓફલાઈન ના જઈ શકતી હોય, દૂર રહેતી હોય, તો તે ઓનલાઈન એડમિશન લેવું હોય તો ઓનલાઈન એડમિશન પણ DICSમાં તમે લઈ શકો છો. ઠીક છે મિત્રો. અહીંયા દર મહિને નવી બેચ શરૂ થતી હોય છે. GPSCની આપણે તમામ તૈયારી કરાવીએ છીએ, UPSCની પણ તમામ તૈયારી કરાવીએ છીએ. બરાબર છે મિત્રો. તો એના માટેનો એક આપણે પ્રયાસ છે. એડમિશન દર વર્ષે દર મહિને નવી બેચ ચાલુ થતી એટલે તમે ગમે ત્યારે એડમિશન લઈ શકો છો. બરાબર છે. નેક્સ્ટ,
જોડકા જોડો, ફરીથી જોડકા જોડો આવ્યા. હવે જોડકા જોડોમાં હવેલી છે. હવેલી સ્થાપત્ય વિશે તમને ખબર છે. હવેલી તમને ખબર છે કે અત્યારે તો હાલમાં હવેલી બહુ ઓછી જોવા મળે છે, પણ હવેલી 100-150 વર્ષ પહેલાં તમે જાઓ તો હવેલી ઘણી જગ્યાએ તમને અમદાવાદમાં કે ગુજરાતમાં કોઈ પણ સિટીમાં તમને અત્યારે બી ઘણી જગ્યાએ હવેલી જોવા મળતી હશે. બરાબર છે. તો એ હવેલીમાં મોટા મોટા લોકો રહેતા. બરાબર છે. તો એ હવેલી સ્થાપત્ય ત્યાંથી આવ્યું છે. બરાબર છે. તો હવેલી છે તો એ શેમાં એ ટોપિક થઈ ગયું શિલ્પ અને સ્થાપત્યનો. બરાબર છે. હવે એમાં પાછા જોડકા જોડવાના છે. બરાબર છે. તો હવે નામ આ પ્રશ્ન જીપીએસસીમાં ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે કે શાંતિદાસ હવેલી, ભિખારીદાસ હવેલી અને સુરેશ્વર દેસાઈ હવેલી. તો હવે આમાં તમને કોઈ એક પણ ખબર નથી, તમે બીજો આરામથી જવાબ શોધી શકો છો. કે સમજો આપણે તમને ટ્રીક કીધી કે સુરેશ્વર દેસાઈ હવેલી છે ને, આ બહુ ફેમસ હવેલી છે, સુરત વડોદરામાં આવી છે. એટલે જેનો વડોદરા ખબર હોય કે ભાઈ આની અંદર બરોડા જવાબ આવે ત્રીજામાં ક, તો ત્રીજામાં ક કઈ જગ્યાએ છે? તો પહેલા અને બીજામાં છે. તો આ અને સી અને ડી ઓટોમેટિક ખોટો પડી ગયો. હવે આપણે 50-50માં આવી ગયા. સુરેશ્વર દેસાઈ હવેલી આવી બરોડામાં. તો હવે ભિખારીદાસ હવેલી અને શાંતિદાસ હવેલી ક્યાં આવી? તો શાંતિદાસ હવેલી છે ને મિત્રો અમદાવાદમાં આવી છે. આ પણ બહુ ફેમસ હવેલી છે શાંતિદાસ હવેલી. અને તમને ખબર છે કે કાસ્ટ કળાના નમૂના, કાસ્ટ એટલે લાકડું. બરાબર છે. તો એ લાકડાના કળાના નમૂના છે. લાકડાની અંદર જે ચિત્રો દોરે અથવા જે નકશી કામ કરીને એ લોકો કરે, તો એ તમને અમદાવાદની આ શાંતિદાસ હવેલીમાં જોવા મળશે. પથ્થરમાં તો ઘણા કરતા હોય, પણ લાકડાની અંદર કરે. તો એ લાકડામાં જે કામ કરે છે, બરાબર છે, તો એની અંદર તમને જોવા મળે છે. તો શાંતિદાસ હવેલી અમદાવાદમાં આવી છે. તો પહેલામાં શું આવશે? અ. તો પહેલામાં ત્રીજામાં કહો તો ભિખારીદાસમાં પહેલો અક્ષર પકડવાનો, ભિખારીનો ભ અને ભરૂચનો ભ. તો બીજામાં આવશે બ. તો ઓપ્શન છે 1 અ 2. તો આ તમારો જવાબ આવશે એ. ક્લિયર છે મિત્રો? એટલે મેં તમને પહેલાં જ કીધું કે તમને 1 કે 2 જવાબ ખબર હોય તો ઓટોમેટિક તમને આખા સવાલનો જવાબ આવડી જાય ઓપ્શન ઉપરથી. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ આપણે. મૈત્રક કાળ દરમિયાન નિર્માણ પામેલું ગોપ મંદિર ક્યાં આવ્યું છે? આ ગોપ મંદિર છે ને બહુ ફેમસ છે મિત્રો. જીપીએસસીના જે ફેમસ મનગમતા પ્રશ્નો જે છે ને એમાં ગોપ મંદિરનો સમાવેશ થાય છે મિત્રો. હવે મૈત્રક કાળનો સમયગાળો તમને ખબર જ છે. ઈસવીસન 470 થી 742, 45, 788 જે તમે ગણો મૈત્રક કાળ. બરાબર છે. અને મૈત્રક કાળમાં તમને ખબર છે કે ભાઈ મિત્રો કે ભટ્ટાર્ક એક વ્યક્તિ થઈ ગયો. મૈત્રક. હવે આની શરૂઆત કોણે કરી હતી? આની શરૂઆત કરી હતી ભટ્ટાર્ક નામનો વ્યક્તિ હતો. ભટ્ટાર્ક બી કહે છે, ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ ભટ્ટારકા પણ કહે છે. બરાબર છે. તો ભટ્ટાર્ક આવે એક તો. બરાબર છે. પછી એમાં ધરસિંહ આવી જાય. પછી શિલાદિત્ય 1 થી લઈને 7મા સુધી. 7માને ધ્રુવ ભટ્ટ કહેતા. ભટ્ટ નહીં, ધ્રુવ ભટ્ટ, ખાલી ટ. એમાં શિલાદિત્ય 5મો જે છે એનું યુદ્ધ થયું હતું મુસ્લિમ આક્રમણખોર જુનૈદ. તો આ પ્રશ્ન જીપીએસસીએ પૂછેલો કે ભાઈ જે પહેલું મુસ્લિમ આક્રમણ થયું ભારતમાં, પહેલું આક્રમણ થયું હતું થાણે ઉપર, પછી ગુજરાત ઉપર થયું હતું બીજું આક્રમણ. અને બીજું આક્રમણ જ્યારે થયું જુનૈદનું તે વખતે ગુજરાતમાં કયો રાજા રાજ્ય કરતો? તો આ પ્રશ્ન પૂછાયેલો. શિલાદિત્ય 5મો જવાબ આવે મિત્રો. બરાબર છે. પછી ધ્રુવસેન પહેલો, ધ્રુવસેન બીજો, ધરસેન પહેલો, વલ્લભી વિદ્યાપીઠ. આ બધી વસ્તુઓ તમને મૈત્રક શાસનમાં જોવા મળશે. મૈત્રક શાસન જે છે એની રાજધાની હતી વલ્લભી, અને એટલે એને બીજું નામ એનું વલ્લભી સામ્રાજ્ય પણ કહેવાય છે મૈત્રકને. એની સ્થાપના કરી હતી ભટ્ટારકાએ. ભટ્ટારકા કોણ હતો? ગુપ્ત એમ્પાયર જે છે, તો ગુપ્ત સામ્રાજ્ય જે ભારતમાં ચાલતું હતું, બરાબર છે, તો ત્યાંનો આ સેનાપતિ હતો, ગુજરાતનો ગવર્નર કહી શકાય. બરાબર. જેમ ચંદ્રગુપ્ત મૌર્ય હતો અને પુષ્પગુપ્ત વૈશ્ય હતો ને સુબો, એવી રીતે એમ્પાયરનો અહીંયા એ ભટ્ટારકા હતો. પણ સમય જતાં ગુપ્ત એમ્પાયર નબળું પડ્યું, પછી આ વ્યક્તિએ પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી.
તો હવે આ આખો સમયગાળો જે છે મૈત્રક શાસન એને એ દરમિયાન એક મંદિર બન્યું જેનું નામ છે ગોપ મંદિર. એ ગોપ મંદિર જે છે ને એ ગોપ મંદિર ક્યાં આવ્યું છે પ્રશ્ન પૂછ્યો. તો પહેલો ઓપ્શન છે વલભી. વલભી જવાબ ના આવે. વલભી તો રાજધાની હતી. પાટણ છે ને રાજધાની સોલંકી વંશની હતી. આ લોકોની વલભી હતી. પાટણમાં આવું કોઈ મંદિર આ લોકોએ બનાવ્યું નથી. જુનાગઢમાં ના આવે. ચોથો ઓપ્શન જામનગર તમારો જવાબ છે. અને આ જે ગોપ મંદિર બન્યું તો એ ગોપ મંદિર છે ને મિત્રો એના 2 આંગણ છે. સ્ટેટમેન્ટ બધું તમને ખબર છે કે વર્તુ નદી જે છે એના કિનારે આ બનેલું છે. તો વર્તુ નદીના કિનારે જે છે ત્યાં બનેલું છે. એના 2 આંગણ આવેલા છે. અને ગોપ મંદિર જે છે મૈત્રક શાસનમાં બનેલું. તો એક તો મૈત્રક શાસનમાં બન્યું છે, જામનગરમાં આવેલું છે, વર્તુ નદીના કિનારે આવેલું છે અને 2 આંગણ છે. આ 4 સ્ટેટમેન્ટ યાદ રાખવાના. બરાબર છે. તો આ ટોટલ તમને આની માહિતી આપી. નેક્સ્ટ 11મો પ્રશ્ન. કઈ ચિત્રકળાને નાગ ચિત્રકળા પણ કહે છે? નાગ ચિત્રકળા, ગૌણ ચિત્રકળા મધ્યપ્રદેશ ના આવે. કલમકારી આંધ્ર આ પણ ના આવે. પટુઆ ઓડિશા આ પણ ના આવે. મંજુષા ચિત્રકલા છે એને નાગ ચિત્રકળા પણ કહે છે. બરાબર છે. અને આનું બીજું નામ છે અંગિકા ચિત્રકળા. તો તમને નાગ ચિત્રકળાની જગ્યાએ અંગિકા ચિત્રકળા કે તો પણ એ, મંજુષા કે તો પણ એ, અને નાગ ચિત્રકળા 3 એક જ નામ છે. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ. ફરીથી જોડકા જોડો આવ્યો. બરાબર. હવે આ જોડકા જોડો છે ને એ અલગ અલગ ગુફાના છે. બરાબર છે. ગુજરાતમાં આવેલી શિલ્પ અને સ્થાપત્યમાંથી લીધો છે આપણે. પહેલો પ્રશ્ન શું છે? ઓપ્શન એપલ મંડપ, ઉપરકોટની ગુફા, સિયોતની ગુફા. હવે બધાને ખબર છે કે ઉપરકોટની ગુફા જે છે એ ક્યાં આવી છે? જુનાગઢમાં આવી છે. એટલે જુનાગઢમાં આવી છે એટલે અહીંયા આવશે ક. બરાબર છે. અને ઉપરકોટની ગુફાનો કોઈ ઇતિહાસ તમને ખબર છે કે સોલંકી વંશમાં શું થયું હતું? સિદ્ધરાજ જયસિંહવાળી આખી સ્ટોરી છે. બરાબર. ઉપરકોટની ગુફા જુનાગઢમાં આવી એટલે 2માં આવશે ક. તો 2માં ક કઈ જગ્યાએ છે? તો 2માં બ છે એટલે આ નહીં આવે. 2ની અંદર છે આ બી નહીં આવે. 2માં ક, આ સી અને ડીમાં છે એટલે સી અને ડી 2માંથી એક જવાબ હશે આપણો. એવો કન્ફર્મ થઈ ગયો. બરાબર છે. હવે સિયોતની ગુફા. સિયોતની ગુફા છે ને મિત્રો કચ્છમાં આવી છે. કોઈને ખબર હોય તો 3માં આવશે બ. તો 2માં ક, 3માં બ. તો આ 3માં છે એટલે આ ખોટો જવાબ આવે તમારો સી આવશે. બરાબર છે મિત્રો. અને એભલ મંડપ તળાજા ભાવનગર. બરાબર. અહીંયા તળાજાની જગ્યાએ અહીંયા લોકોએ ઓપ્શનમાં ભાવનગર આપી દે. તમને ખબર હોય છે કે ભાવનગર જવાબ આવે. બરાબર છે. ડન છે આ પ્રશ્ન. તમને જો જવાબ આવડતા હોય મિત્રો તો તમે પણ ઓનલાઈન તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. આમાં નેક્સ્ટ આગળ વધીએ. ઓકે મિત્રો, જેમ કે તમને ખબર છે મેં હમણાં વાત કરી કે આપણે DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ એમાં આપણે ઓફલાઈન અને ઓનલાઈન બેચો ચાલતી હોય છે. તો GPSCની અંદર જો ઓનલાઈન એડમિશન તમારે લેવું હોય, તમે ઓફલાઈન ના લઈ શકતા હોય અને ઓનલાઈન લેવું હોય તો તમે અત્યારે હાલમાં GPSCની કોઈપણ બેચમાં STની તૈયારી માટે કે આવનારી GPSC 1-2 માટે જો તમે તૈયારી કરવા માગતા હોય, તમે ઓનલાઈન એડમિશન લેવા માગતા હોય તો જેમ કે મને ખબર કે મારું નામ પલક સર છે તો પલક 15 તમે પલક 15 આ જે કોડ જે છે પલક 15 કોડ તમે યુઝ કરીને એડમિશન લેશો તો તમને ઓનલાઈન એડમિશન લેશો એટલે ઇન્સ્ટન્ટ 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તમારી જે પણ ફી હશે એમાં 15% ડિસ્કાઉન્ટ તમને ઇન્સ્ટન્ટ મળી જશે. તમારે ખાલી કોડ વાપરવાનો છે પલક 15. બરાબર છે મિત્રો. અને ઓનલાઈન તમે જેવું સબસ્ક્રિપ્શન લેશો આપણું એટલે તમને GPSCના તમામ વિડીયો જે હિસ્ટ્રી, જીઓ, કલ્ચર, પોલિટી, ઇકોનોમી, કરંટ અફેર બી દર શનિવારે હું જ ભણાવવા આવું છું. દર શનિવારે મારો 4 થી 5નો લાઈવ લેક્ચર હોય છે યુટ્યુબમાં. તમે DICSની ચેનલ જોઈન કરીને તમે દર શનિવારે 4 થી 5માં મને ફરીથી મળી શકો છો. બરાબર છે. તો કરંટ અફેર, સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ, રિઝનિંગ બધા જ વિડીયો તમને ઓનલાઈન મળી જશે. બરાબર છે મિત્રો. તો જો તમે ઓનલાઈન એડમિશન લેવા માગતા હોય તો તમે પલક 15 નામનો કોડ ઉપયોગ કરીને એડમિશન હોય તો ફ્લેટ 15% તમને ડિસ્કાઉન્ટ સંસ્થા તરફથી આપવામાં આવશે. ઠીક છે મિત્રો. ઓકે નેક્સ્ટ આપણે આગળ પ્રશ્ન કરીએ. 13મો પ્રશ્ન. ફરીથી જોડકા જોડો આવ્યો.
જોડકા જોડોના આપણે 3-4 પ્રશ્નો એટલા માટે લીધા છે કેમ કે એ પ્રશ્ન થોડા કોમ્પ્લિકેટેડ હોય છે અને સમજો કે 2-2.5 લાખ લોકોએ ફોર્મ ભરાયો એસટીએમનું, તો એના માટે એ લોકો 300 × 15 ગણે તો 4 થી 5 હજાર લોકોને લોકો પરીક્ષા આપવા બેસાડે, તો 2 લાખમાંથી 5,000માં આવે તો થોડા કોમ્પ્લિકેટેડ સવાલો કરે, એટલે જે સામાન્ય વિદ્યાર્થી જે સામાન્ય તૈયારીવાળો છે એ વ્યક્તિ ઓટોમેટિક ડિસ્ક્વોલિફાય થઈ જાય. એટલે જે હોશિયાર વિદ્યાર્થી છે એવા લોકો પરીક્ષા પાસ કરે ને સરકારને એવા હોશિયાર લોકો કામ કરવાવાળા મળે, એ ઉદ્દેશ્ય હોય છે. એટલે પેપર થોડું આ લેવલનું હોય. હવે આની અંદર તમને પ્રશ્ન શું પૂછ્યો છે? જોડકા જોડવાના છે. તો આયના મહેલ છે એ ક્યાં આવ્યો છે? તો એ ભુજમાં આવ્યો છે, બધાને ખબર છે. તો બધાને ખબર, તો 1માં અ આવે તો 1માં બ છે. આ વિધાન ખોટું, આ બી ખોટું. હવે આપણે એ અથવા સી બેમાંથી એક જવાબ સાચો હશે. બીજું વેણુભાઈ મિલ ક્યાં આવી? તો વેણુભાઈ મિલ છે ને ભાવનગરમાં આવી છે મિત્રો. તમને ખબર ના હોય તો તમે આ લખી શકો છો. અને મહારાણા મિલ આવી છે પોરબંદરમાં. તો જવાબ આવશે 1માં અ, 2માં ક અને 2માં બ અને 3માં ક. ઠીક છે મિત્રો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. 14મો પ્રશ્ન, શેખાના મહાદેવનું મંદિર ક્યાં આવ્યું છે? પીઆઈની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર છે. તો શેખાના મહાદેવનું મંદિર ક્યાં આવ્યું છે? તો સ ઉપરથી શેખાના, સ ઉપરથી સાબરકાંઠા આવશે, બરાબર છે. હવે તમને આની જગ્યાએ 3 ભગ્ન મંદિરો પૂછે. 3 ભગ્ન મંદિરો ક્યાં આવ્યા છે? તો 3 ભગ્ન મંદિરો આવ્યા છે બનાસકાંઠા, બરાબર છે. શેખાના મંદિર જે છે મહાદેવનું મંદિર સાબરકાંઠા, બરાબર છે. એ સોલંકી શૈલીમાં બનેલું છે, બરાબર છે. તમને એ ખબર હોવી જોઈએ. તો એક આ સ્ટેટિક પ્રશ્ન હતો જે જીપીએસસીએ પૂછેલો, સિમ્પલ પ્રશ્ન, બરાબર છે. અને નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન આપણો કે સાચા વિધાન તપાસો. શું છે? કમાંગરી ભીંત ચિત્રકળા કચ્છથી સંબંધિત છે. કમાંગરી ચિત્રકલા કો કે કામણગારી ચિત્રકલા કો, બંને નામ એક જ છે, બરાબર છે. કમાંગરી એનું બીજું નામ છે કામણગારી, બંને સેમ જ છે, બરાબર છે. તો તમને કમાંગરીની જગ્યાએ કામણગારી લખીને આપ્યું તો પણ વિધાન સાચું સમજવું. કમાંગરી ભીંત ચિત્રકળા કચ્છ, હા સાચી વાત છે. કચ્છમાં આ ચિત્રકળા વિકસી છે, ભીંત ચિત્રકળા. બીજું કે કેપ્ટન મેકમર્ડેએ પોતાના બંગલામાં કમાંગરી ચિત્રકલાને પ્રાધાન્ય આપ્યું, આ પણ સાચું છે. કેપ્ટન મેકમર્ડે કોણ હતા? કે વખતે કચ્છના બહુ મોટા અંગ્રેજ અધિકારી હતા અને એ આ કમાંગરી ચિત્રકલાથી એટલા બધા પ્રભાવિત થયેલા કે એમણે પોતાનો બંગલો હતો, તો બંગલાની અંદર એમણે શું કર્યું હતું કે જે દિવાલો છે ભીંત ચિત્ર, એની ઉપર આ કમાંગરી ચિત્રશૈલીના શું કહેવાય આપણે ચિત્રો દોરાયેલા હતા, બરાબર છે મિત્રો. તો બહુ પ્રભાવિત વ્યક્તિ હતા કમાંગરીથી. તો આ બંને વિધાન સાચા છે, સી બંને સાચા આવશે. ઠીક છે મિત્રો, ડન છે. અને ત્યારબાદ લાસ્ટ, ઓકે. તો મિત્રો 15 પ્રશ્નો જે છે આપણા એ જીપીએસસીમાં પૂછાઈ ચૂક્યા છે અને પૂછાવાની શક્યતા છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરી, બરાબર છે. હવે તમને જો અમારે DICSને તમે ફોલો કરવા માગતા હોય તો યુટ્યુબ ઉપર આપણી ચેનલની લિંક આપી છે. એ સિવાય ટેલિગ્રામ, તો ટેલિગ્રામની પણ પોતાની ચેનલ છે. 6000થી વધારે સ્ટુડન્ટ જોડાયેલા છે અને એમાં આપણે ડેલી એકાદ પ્રશ્ન મૂકતા હોઈએ છીએ કે તમે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરી શકો. એ સિવાય MCQ પણ મૂકતા હોઈએ છીએ. કોઈ ઇમ્પોર્ટન્ટ જીપીએસસીનું નોટિફિકેશન આવે, ગૌણ સેવાનું નોટિફિકેશન આવે, કોઈ રિઝલ્ટ આવે તો પણ આપણે ટેલિગ્રામમાં, તો તમે એ પણ જોઈન કરી શકો છો. એ સિવાય ઇન્સ્ટાગ્રામમાં પણ તમે અમને ફોલો કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણી DICSની એપ્લિકેશન છે, તો DICSની એપ્લિકેશન છે, બરાબર છે. તો એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો DICSની, બરાબર. એ સિવાય ફેસબુક ઉપરનું આપણું પેજ છે, ફેસબુકનું એ ફોલો કરી શકો છો. અને ફોન કરીને એડમિશન લેવું હોય ડાયરેક્ટ ઓનલાઈન, તો તમે એડમિશન પણ લઈ શકો છો. ઓનલાઈન એડમિશન માટે તમને કીધું છે કે જેમ કે તમે જો પલક 15 છે આ કોડ તમે વાપરશો તો તમને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બરાબર છે મિત્રો. તો આઈ હોપ કે તમને આજનો આ લેક્ચર ગમ્યો હશે. હવે આપણે ફરીથી કોઈ કલ્ચર કે હિસ્ટ્રીના લેક્ચર સાથે, નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ અને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ અગેન.